જય શ્રી રામ. આપ સર્વેને યોગ દિવસની ઢેર સારી શુભકામનાएं. મિત્રો, જીવનની અંદર યોગ બહુ જરૂરી છે. જે માણસ યોગ નથી કરતા એ માણસ રોગિષ્ટ થઈ જાય છે. એટલે રોગ મુક્ત જીવન યદि જોતું હોય તો દરેક વ્યક્તિને યોગ કરવું બહુ જરૂરી છે. કરો યોગ મટે રોગ. જે માણસ યોગ કરે છે એના રોગ જતા રહીએ છે. પણ યોગ કેટલું બધું જરૂરી છે દરેક માણસને જીવનની અંદર. જેવી રીતે બપોરને સાંજે જમવું બહુ જરૂરી છે, એવી જ રીતે 24 કલાકમાં 1 કલાક ને અડધી કલાક સુધી તક યદિ આપણે યોગ કરીએ ને તો અનેક પ્રકારના રોગોમાંથી આપણે મુક્ત થઈએ છીએ. કારણ કે યોગ કરવું બહુ જરૂરી છે. મિત્રો, જીવન બહુ અનમોલ છે. જીવનની અંદર આવી બધી વનસ્પતિઓ પણ આપણા ઘરની અંદર હોવું જોઈએ. આપણે જ્યારે ખુલ્લા મનથી, ખુલ્લા વિચારથી અને ખુલ્લું વાતાવરણની અંદર જ્યારે આપણે 1 કલાક ને અડધી કલાક આપણે યોગ કરીને ત્યારે આપણે શરીરની અંદરની અનેક પ્રકારની ક્રિયાઓ બધું ચાલુ થઈ જાય છે. અને જ્યારે એવું સરસ મજાના ભગવાને જીવન આપ્યા હોય ત્યારે દરેક વ્યક્તિને જીવનની અંદર કસરત અને યોગ કરવું જોઈએ. યોગ કરવાથી તમે યોગી નહીં બની શકશો, પણ હું તમને ગેરંટી આપું છું, તમે બધા નિરોગી જરૂર બનશો. યદિ નિરોગી જીવન જોઈતું હોય તો આપણે શરીરની અંદર અનેક પ્રકારની બધી ક્રિયાઓ કરવું પડશે. આપણે શરીરમાંથી અનેક પ્રકારના આસન અને વ્યાયામ કરવું પડશે. કારણ કે 84 આસન છે. 84 આસનમાંથી આપણે 4 યા 5 આસન કરીને તોય પણ આપણને અનેક પ્રકારની ઉર્જાઓ પ્રાપ્તિ થાય છે. એટલે મિત્રો, જ્યારે આપણા ભારત દેશની અંદર વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે આપણી આખું 365 દિવસમાં એક દિવસ યોગ દિવસ જાહેર થયા છે 21 જૂનના રોજ, ત્યારે 21 જૂનના રોજ યોગ દિવસની આપ સર્વેને ઢેર સારી શુભકામનાઓ તો છે જ, પણ એક દિવસ આપના જીવનને અનેક પ્રકારની ક્રિયાઓથી જોડી શકે છે. એટલે આજના દિવસ જ્યારે યોગ દિવસ હોય ત્યારે દરેક વ્યક્તિ આજના દિવસથી સંકલ્પ લઈએ કે હું 1 કલાકથી અડધી કલાક સુધી તક યોગ કરીશ. મિત્રો, યોગ કરશો તો આપણે નિરોગી થશો. એટલે ફરીથી હું મહામંડલેશ્વર શ્રી 1008 મહંત શ્રી સુખરામદાસ બાપુ આપ સર્વેને યોગ દિવસની ઢેર સારી શુભકામનાઓ આપું છું અને આપ સર્વેને વિનંતી કરું છું કે આપ યોગ કરો. જય શ્રી રામ. હર હર મહાદેવ. ભારત માતા કી જય.